ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું 22 મે 2025 ના મહત્વના કરંટ અફેર્સ ટોપ 5, રાઈટ, જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે અને 1 માર્ક અપાવવામાં તમને ચોક્કસ મદદ કરશે, એની હું તમને ગેરંટી આપું છું। પરંતુ એ માટે તમારે મારા વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જોવો પડશે અને એક લાઈક પણ આપવી પડશે। જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને આવનારા વિડીયોની તમને માહિતી મળી રહે। હવે હું તમને એટલું જ કહીશ કે કાલે મેં તમને આઈસીજી વિશે કરાવ્યું તો ઓપરેશન ઓલિવિયા, આજે હું તમને જે કરાવીશ તો એમાં CISF છે એ આવશે, NCC આવશે, એ આવશે, તો તમે સમજી શકો છો ને કે મહત્વની ઓર્ગેનાઇઝેશન્સ છે બધી ભારત, બરાબર છે, તો એ કેટલી ઇમ્પોર્ટન્ટ છે। તો એની સ્થાપના વર્ષ, એના ડીજી અને એના ધ્યેય સૂત્ર એટલે કે મોટો શું છે એની પર મેં એક મસ્ત મજાની વિડીયો બનાવી છે। લગભગ 21 જે ઇમ્પોર્ટન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સંસ્થાઓ છે એના મોટો મેં મૂકેલા છે, તો તમને ખરેખર બહુ જ ઉપયોગી થશે, પરંતુ એ વિડીયો તમારે જોવો પડશે। લગભગ મેં કાલે જ મૂકેલો છે, એટલે તમે કાલના વિડીયોમાં જોઈ શકો છો। ઇન્ડિયાઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓર્ગેનાઇઝેશન્સ એન્ડ ધેર મોટો, એ રીતના મેં ટેગ આપેલું છે, બરાબર છે, તો તમારે એ રીતના તમારે જોવું પડશે અને એક વખત ત્યાં જઈને ખરેખર તમને મજા આવી હોય તો એક લાઈક બટન જરૂરથી દબાવજો। હવે આજનો આપણો પ્રશ્ન, તમને સૌને ખબર છે કે મારા જેટલા પણ મેં કરંટ કરાય છે બધી જ પરીક્ષામાં એમાંથી મોસ્ટલી 5 થી 6 પ્રશ્ન કરંટ ના હોય છે, તો તમે એક વખત મારી ચેનલને તમે ફોલો કરવાનું શરૂ કરી દો, ખરેખર તમને ખૂબ ફાયદો થશે। સાથે સાથે હું ગુજરાતી વ્યાકરણ પણ કરાવી રહી છું અને બંધારણ પણ કરાવી રહી છું, અને અત્યારે હું તમારા માટે ગુજરાતના મ્યુઝિયમો માટેનો એક કલેક્શન તૈયાર કરું છું, એ થઈ જશે એટલે હું તમારા માટે એ પણ હું લઈને ફટાફટ આવી જઈશ, એટલે એ પણ તમારો આપણો વારસામાં આવી જાય છે, તો એ વારસામાં પણ તમારું બધું થઈ જશે। તો ચાલો ફ્રેન્ડ્સ, હવે બિલકુલ પણ હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે આજનો વિડીયો શરૂ કરીશું। તો આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે જે ખૂબ અગત્યનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 7 સ્ટાર લગાવો, તમારે જેટલા સ્ટાર લગાવવા હોય એટલા સ્ટાર લગાવો। આવનારી બધી જ પરીક્ષામાં આમાંથી ક્યાંક ને ક્યાંક એક ક્વેશ્ચન આવશે, એની હું તમને ગેરંટી આપું છું, ખરું ને ફ્રેન્ડ્સ? કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે, વિધાન વાક્ય તરીકે પણ પૂછી શકે છે, એક વન લાઇનર તરીકે પણ પૂછે છે, પણ આમાંથી જરૂરથી આવશે। મેં એકદમ મસ્ત રીતે તમને ડિટેલ સાથે કરાયા છે, એ જે ટોપ 5 કરંટ છે એ। તો આજનો આપણો પ્રથમ પ્રશ્ન હવે જોઈ લઈશું। પ્રથમવાર સિંહની વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી હતી? આપણો ઓપ્શન છે 1936, 1950, 1925 ને 1995। બોલો, તો અહીં આપણો જવાબ આવશે 1936, ઓપ્શન એ, બરાબર છે। 1936 સૌ પ્રથમ વખત વસ્તી ગણતરી કરવામાં આવી હતી સિંહોની। તો 2025 ક્યારે કઈ નંબરની છે? તો આ 2025 ની 16મા સંસ્કરણ છે, બરાબર। કેમ? તો કારણ કે સિંહની વસ્તી ગણતરી દર 5 વર્ષે કરવામાં આવે છે, એટલે દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે, એટલે આ 16મું સંસ્કરણ છે। ક્લિયર થઈ ગયું? 16મા સંસ્કરણમાં કેટલા સિંહ નોંધાયા છે? 891, બરાબર। ગયા વર્ષે કેટલા હતા? 2020માં 674, ક્લિયર? હવે આ વર્ષે લેટેસ્ટ ટેકનોલોજી યુઝ કરાય છે, એ બધું પૂછાય ને, જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન મેં લખ્યું છે કે બીટ કાઉન્ટ ટેકનોલોજી વડે ગણતરી કરવામાં આવી હતી। રેડિયો કોલિંગ, ડિજિટલ કેમેરા, જીપીએસ, AI સિસ્ટમ, પછી નકશાઓ, AI આધારિત ને જીપીએસ આધારિત નકશાઓ, એ બધી ટેકનિક યુઝ કરાઈ હતી। 10/5 થી 13/5 સુધી ગણતરી હાથ ધરાઈ હતી। કુલ 11 જિલ્લા, 58 તાલુકા, 35,000 વર્ગ કિલોમીટરમાં ગણતરી હાથ ધરાઈ હતી, બરાબર છે। હવે 500 થી વધુ કર્મચારીઓ તેમાં ભાગ લીધો હતો। બધો જ ડેટા જે હું કાલે ગાંધીનગર ખાતે જે ફંક્શન થયું હતું સિંહની વસ્તી ગણતરીની જાહેરાત કરવા માટે કેટલા સિંહો છે ને એ બધી, બરાબર, તો એમાં જ આ સંભાષણમાં આ જ શબ્દો હતા કે 11 જિલ્લા, 58 તાલુકા, 35,000 વર્ગ કિલોમીટર, એટલે એ બાબતે તમે નિશ્ચિત થઈ જાવ। જે ગુજરાત ઇન્ફોર્મેશન નું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ છે, એમાં જે ભૂપેન્દ્રસિંહ પટેલ આપણા મુખ્યમંત્રીએ જે ભાષણ કર્યું હતું એમાં જ આ શબ્દો આપેલા છે। હવે કયા 11 જિલ્લા છે એ પણ જોઈ લઈશું। જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, અમરેલી, પોરબંદર અને બોટાદ। 11 જિલ્લા તમારે મેપ ફિટ કરી દેવાનો છે કે આ 11 જિલ્લામાં સિંહ જોવા મળે છે। હવે 891 સિંહમાંથી
સી પાછડા, પાછડા શબ્દ નવો આવ્યો છે, બરાબર. તો પાછડા એટલે શું? તો યુવાન સિંહ, જે 2 થી 3 વર્ષના હોય છે એને પાછડા એટલે કે યુવાન સિંહ ને પણ કહેવાય છે. યુવાન સિંહ શબ્દ પાછડા માટે યુવાન સિંહ ગુજરાતી ગ્રામરની જે આપણે 1 થી 7 ની ચોપડી હોય એમાં પાછડા માટે આ શબ્દ આપેલો છે, એટલા માટે મેં તમને અહીંયા એ રીતના આપ્યું છે કે યુવાન સિંહ. અને આ પૂછાય એવું નથી, પરંતુ ટોટલ તમારે યાદ રાખવાનું, બરાબર. નર માદા એ બધું ના પૂછાય. અને કદાચ પાછડા પૂછાય તો પાછડા 140, બરાબર છે. હવે આ જો ડીડ યુ નો સિંહ અને સિંહ બેમાંથી સિંહણ જ વધારે શિકાર કરે છે, બરાબર. સિંહને આરામ કરવાનો વધુ પસંદ હોય છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય નૌસેનાએ પ્રાચીન સ્ટેજ શિપ ક્યાંથી સામેલ કરશે? ઓપ્શન એ ગોવા, ઓપ્શન બી કેરળ, ઓપ્શન સી કર્ણાટક, ઓપ્શન ડી ઓપ્શન ડી કર્ણાટક. બોલો, તમને ખ્યાલ હોય તો કહી શકો છો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી કર્ણાટક, બરાબર. કર્ણાટકના કારગાર થી કરશે, બરાબર છે. શિપ છે એટલે પોર્ટ હોય એટલું તો તમને ખ્યાલ જ હોય. હવે આ શિપને પરંપરાગત રીતે બાંધવામાં આવ્યું છે, એટલે કે લાકડાથી કરવામાં આવ્યું છે બાંધીને. જે ખીલ્લા અને એનો જે લોખંડનો એનો ઉપયોગ થાય છે બહુ માઇનોર રીતે કર્યો છે, અને પરંપરાગત જે આપણે યુઝ થતી હતી પહેલાના પદ્ધતિ એ પ્રમાણે કરાયું છે. 5મી સદીના શિપનું પુનઃનિર્માણ કહી શકાય છે, રાઈટ. એક અજંતાની ગુફા છે, અજંતા ઇલોરા, તમને ખ્યાલ છે ને. એમાં એક ચિત્ર આપેલું છે, જે એનાથી આ ચિત્ર પ્રેરિત છે. હવે આ જે શિપ છે એનું નેતૃત્વ કેરળના બાબુ શંકરન દ્વારા કરવામાં આવ્યું છે. શિપનું હજુ નામકરણ થયું નથી, પરંતુ આના માટે એક મહોત્સવ ઉજવાયો હતો, એક પ્રોગ્રામ યોજાયો હતો, જેના મુખ્ય મહેમાન કોણ હતા? સાંસ્કૃતિક મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત. ક્લિયર. હવે એનું જલાવરણ, અનાવરણ નથી થયું, જલાવરણ એટલે કે પાણીમાં મુકાયું હતું. ક્યાંથી? તો ગોવાથી. ગોવા મેં મૂક્યું છે ઓપ્શનમાં, બરાબર છે. પછી હવે નૌસેનામાં સામેલ કરી દીધું છે, આખું સંપૂર્ણપણે બની જશે. પછી એની પ્રથમ યાત્રા ક્યાં થશે? તો ગુજરાત થી ઓમાન સુધી એની પ્રથમ દરિયાઈ સફર રહેશે, બરાબર. આ જે સ્ટ્રીચ્ડ શિપ છે એનું જ્યારે નામ આવશે ત્યારે હું તમને એ પણ આપી દઈશ, બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તાજેતરમાં જાહેર થયેલ ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2025 પ્રાપ્ત કરનારા બાનુ મુસ્તાક કઈ ભાષાના લેખિકા તેમજ કવિયત્રી છે? તેઓ લેખિકા પણ છે અને સાથે સાથે કવિયત્રી પણ છે, રાઈટ. તો એ કઈ ભાષાના છે? બોલો. ઓપ્શન એ હિન્દી, ઓપ્શન બી મલયાલમ, ઓપ્શન સી મરાઠી કે ઓપ્શન ડી કન્નડ. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનવાનો છે આ, આવનારી પરીક્ષામાં બધે પૂછાશે. એ નહીં પૂછે તો એને રિલેટેડ પૂછાશે. બોલો. તમને સૌને ખ્યાલ હશે, ચાલો હું કહી દઉં છું. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી કન્નડ ભાષાના લેખિકા છે. કોણ છે? તો બાનુ મુસ્તાક, બરાબર છે. આ પ્રાઇઝ મેળવનારા તેઓ બીજા ભારતીય છે. ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ, બરાબર છે. ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ મેળવનારા બીજા ભારતીય છે, બરાબર છે. આ પહેલા ગીતાંજલિ શ્રી ને એમના ટોમ્બ ઓફ સેન્ટ માટે એટલે કે રીત સમાધિ માટે 2022માં એવોર્ડ મળ્યો હતો, બરાબર છે. ક્યારે મળ્યો હતો? તો 2022માં. અને આમને આ બીજા મહિલા છે, બરાબર. હવે કન્નડ ભાષાના પ્રથમ લેખિકા કહો કે કન્નડ ભાષાનું પ્રથમ સાહિત્ય છે જેને આ એવોર્ડ મળ્યો હોય. હવે બાનુ મુસ્તાકને હાર્ટ લેમ્પ માટે મળ્યો છે, તો જેમાં દક્ષિણ ભારતની મુસ્લિમ મહિલાઓને વેઠવી પડતી તકલીફોની વાત છે.
કારણ કે પૈતૃક સમાજમાં રહેતી હોય છે, બરાબર, મુસ્લિમ મહિલાઓ, એટલે એમને કેટલી હાર્ડશીપ ભોગવવી પડે છે એની એક મસ્ત મજાની વાત એમણે કહી છે. ક્લિયર? હવે બુકર પ્રાઇઝ કહો, બરાબર છે. તો બુકર પ્રાઇઝ કોને મળેલી હતી 2024માં? હજુ એનું બાકી છે, બરાબર. તો 2024માં દક્ષિણ કોરિયાના જે મહિલા હતા એ પ્રથમ મહિલા હતા, બરાબર છે. હવે આપણે આગળ વધીશું. 2005 થી આ પુસ્તક અંગ્રેજીમાં લખાયું હોય અથવા તો અંગ્રેજીમાં અનુવાદ થયો હોય તેવી કૃતિને આપવામાં આવે છે. ક્લિયર? આ કોને આપવામાં આવે છે? તો 2005 થી આપવામાં આવે છે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ, બરાબર. ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2005 થી આપવામાં આવે છે, જે મેન બુકર પ્રાઇઝ એટલે કે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ કરતા અલગ છે. રાઈટ? હવે એક જ મિનિટ ફ્રેન્ડ્સ, હું પાણી પી લઉં. ઓકે, ચાલો. હવે 2005 થી આપવામાં આવે છે આ પુરસ્કાર ઇન્ટરનેશનલ મેન બુકર પ્રાઇઝ કરતા અલગ હોય છે, બરાબર છે. મેન ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 1969 થી આપવામાં આવે છે. અંગ્રેજીમાં લખાયું હોય અને યુકેમાં કે આયર્લેન્ડમાં પ્રસિદ્ધ થયું હોય એવી નોવેલને હોય એને આપવામાં આવે છે. હવે આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા? જો ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ મેળવનારા પ્રથમ ભારતીય કહે તો ગીતાંજલિ શ્રી અને બીજા બાનુ મુસ્તાક. હવે તમે સમજી શકો છો કે બંને મહિલા છે, બરાબર છે. હવે સૌથી પહેલા આગળનું જોઈશું કે મેન બુકર પ્રાઇઝ, જેસે કે મેં કહ્યું કે મેન બુકર પ્રાઇઝ એ અલગ છે. તો એ કોને મળ્યું હતું? તો ભારતીય પૂછશે તો અરુંધતી રોય જ આવશે, બરાબર. પ્રથમ ભારતીય પૂછે તો અરુંધતી રોય જ આવશે. 1997માં ધ ગોડ અવર સ્મોલ થિંગ્સ માટે મળ્યો હતો અરુંધતી રોયને, ધ ગોડ અવર સ્મોલ થિંગ્સ માટે. કેમ? તો કહું છું, વીએસ નાયપોલ અને સલમાન રશ્દી એ બંનેને પહેલા મળેલું છે, પરંતુ તે બંને ભારતીય મૂળની વ્યક્તિ છે, ભારતીય નથી. ભારતીય મૂળની વ્યક્તિ પૂછશે તો વીએસ નાયપોલ એન્ડ ધેન સલમાન રશ્દી, પરંતુ પહેલું ભારતીય પૂછશે સંપૂર્ણપણે તો અરુંધતી રોય આવશે, બરાબર છે. એ સિવાય બીજી કઈ કઈ વ્યક્તિને મળેલી છે? તો કિરણ દેસાઈને ધ ઇનહેરિટન્સ લો માટે, પછી અરવિંદ અડીગાને ધ વ્હાઇટ ટાઈગર માટે, બરાબર છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે, બરાબર છે. હવે આ તમારે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ અને મેન બુકર પ્રાઇઝ એ તમને ખરેખર કન્ફ્યુઝન થઈ શકે છે, એટલા માટે મેં તમને કરાવ્યું છે, બરાબર. અને ઓવરઓલ તમે 5 વ્યક્તિ કહી શકો છો, બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધી જઈશું. તાજેતરમાં પરમાણુ આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષનું નિધન થયું, તેમનું નામ શું છે? ઓપ્શન એ ડોક્ટર જયંત નાર્લીકર, ઓપ્શન બી ડોક્ટર એમ.આર. રામાસ્વામી, ઓપ્શન સી ગીતા સમોવા, ઓપ્શન ડી એક પણ નહીં. ત્રણ નામ છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બતાવું છું. પહેલા આપણે જોઈ લઈશું. આપણો જવાબ આવશે અહીંયા બી, ડોક્ટર એમ.આર. રામાસ્વામી, બરાબર છે. એમનું પૂરું નામ છે મુથુર. શું નામ છે? મુથુર આવશે. અહીંયા મેં લખ્યું નથી પીડીએફમાં, પણ હું તમને પીડીએફમાં એડ જ કરી કાઢીશ, બરાબર, જેથી કરીને તમારે કન્ફ્યુઝન જ ક્રિએટ ના થાય. ડોક્ટર મુલુર રામાસ્વામી શ્રીનિવાસન. અહીંયા લખવામાં ભૂલ થઈ છે, અહીંયા શ્રીનિવાસન આવશે, આર શ્રીનિવાસન, ડોક્ટર એમ.આર. શ્રીનિવાસન. તો ડોક્ટર મુલ્લુર રામાસ્વામી શ્રીનિવાસન આવશે, બરાબર. હવે જયંત નાર્લીકર તો તમને યાદ હશે, બિગ બેંગ સિદ્ધાંતના પ્રણેતા છે. ગીતા સમોતા તો CISF ના પ્રથમ મહિલા અધિકારી જેમણે એવરેસ્ટ સર કર્યો હોય, બરાબર છે. તો તમારે કેટલો બધો ઇમ્પોર્ટન્ટ છે એ યાદ સમજી શકો છો ને તમે, કે હું જે કાલે મેં તમને કરાવ્યું હતું એ એમ જ નતું કરાવ્યું. મેં તમને જે કરાવ્યું હતું કાલે એ કોઈ જાતનું મને ઈચ્છા નથી થઈ કે ચાલો ટાઈમ પાસ કરવા માટે વિદ્યાર્થીઓને કરાવી દઈએ. મેં બહુ સમજી વિચારીને તમને એ કરાવ્યું છે, બરાબર છે. હવે આપણે અહીંયા જોઈશું. પહેલા તો જોઈ લઈશું કે મુલ્લુર સ્વામી તો પરમાણુ ઉર્જા વિકાસમાં એમનો
ખૂબ મોટો ફાળો હતો. હોમી ભાભા સાથે મળીને યોગદાન આપેલું છે. બરાબર. દેશના પ્રથમ પરમાણુ રિએક્ટર અપ્સરાના નિર્માણમાં પણ ફાળો છે. 4 ઓગસ્ટ 56 માં તે કાર્યરત થયું હતું અપ્સરા. બરાબર. પછી PHWR એટલે કે પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટરમાં ફાળો. બરાબર છે. આ એમના વિશે છે. 1955 માં DAE એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ઓટોમેટિક એનર્જી થી કારકિર્દી શરૂ કરી હતી. 84 માં ન્યુક્લિયર પાવર બોર્ડના અધ્યક્ષ, 87 માં DAE ના સચિવ અને તેમજ NPCIL ન્યુક્લિયર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના સંસ્થાપક બન્યા હતા. 84 માં પદ્મશ્રી, 90 માં પદ્મભૂષણ અને 2015 માં પદ્મવિભૂષણ એવોર્ડ મળેલો છે. બરાબર છે. હવે નાર્લિકર ક્યાંના હતા? તો મહારાષ્ટ્રમાં નિધન થયું. ખગોળશાસ્ત્રી અને ભૌતિક વિજ્ઞાન ક્ષેત્રે જાણીતા હતા. બિગ બેંગ નો સિદ્ધાંત આપ્યો. બરાબર. 63 માં પદ્મભૂષણ મળ્યું હતું. 2004 માં પદ્મવિભૂષણ. એ સિવાય યુનેસ્કો કલિંગ પ્રાઇઝ અને સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો નાર્લિકરને. બરાબર. એમની આત્મકથા ટેલ ઓફ 4 સિટીઝ. બરાબર. ગીતા સમોટા પ્રથમ મહિલા CISF અધિકારી બન્યા જેમણે એવરેસ્ટ સર કર્યો હોય. રાજસ્થાનના છે, સિકરના છે. બરાબર. એ શિખર નથી, સિકરના છે. આજે બહુ બધી ટાઈપિંગ મિસ્ટેક આવે છે. CISF માં સબ ઇન્સ્પેક્ટર છે. આ સિવાય તેમણે માઉન્ટ સંતોપથ, રશિયાનું માઉન્ટ એલ્બ્રસ, તાંજાનિયાનું કિલીમાંજારો, આર્જેન્ટિનાનું માઉન્ટ એકાગુઆ સર કરી ચુક્યા છે. તમને ખબર છે કે બધા શિખર છે કિલીમાંજારો, માઉન્ટ એકાગુઆ તો 7 શિખર સમિટમાં આવે છે. બરાબર. તો 7 શિખર સમિટમાં પણ એમનું નામ નોંધાઈ ચુક્યું છે. ધીરે ધીરે એમણે એ તરફ આગળ વધી જશે. રાઈટ. ગીતા સમુદ્રા. રાઈટ. યાદ રાખજો. હવે એનસીસી ના માઉન્ટ એવરેસ્ટ અભિયાનમાં કેટલા લોકોનું ગ્રુપ હતું? તો એક સિમ્પલ ક્વેશ્ચન છે. 10 લોકોનું ગ્રુપ હતું. 5 મહિલા અને 5 છોકરીઓનું ગ્રુપ હતું. મોટાભાગે યુવાન હતા, 19 વર્ષના, અને હાલમાં જ માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે. અમેરિકાએ તુર્કીને તેની અરહામ મિસાઇલ વેચશે. રાઈટ. અરહામ છે. બરાબર. હવે CISF નો મોટો શું છે? તમને યાદ છે? સંરક્ષણ એવં સુરક્ષા. પૂરું નામ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ. એટલું યાદ રાખી લેજો. હવે 21મી ટુડે સ્પેશિયલ મેં કેમ બંધ કર્યું છે? તો મને હમણાંથી તમારો રિસ્પોન્સ નથી મળી રહ્યો, એટલા માટે મેં ટુડે સ્પેશિયલ બંધ કર્યું છે. ઇન્ટરનેશનલ ટી ડે. બરાબર. એ સિવાય વર્લ્ડ ડે ઓફ કલ્ચર ડાયવર્સિટી ફોર ડાયલોગ એન્ડ ડેવલપમેન્ટ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 21મી એટલે નેશનલ એન્ટી ટેરરિઝમ ડે. કેમ? તો આ દિવસે આપણા ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય શ્રી રાજીવ ગાંધી, સૌથી યુવા નોકરિયાત, બરાબર, PM નું હત્યા કરવામાં આવી હતી. કોણે કરી હતી? તો LTTE સંગઠન છે આતંકી, એના દ્વારા ધનુ નામની મહિલાએ માનવ બોમ્બ કરીને કરી હતી. બરાબર છે. અને આ દિવસ કોણે શરૂ કર્યો હતો ઉજવવાનો? તો VPC ની સરકાર દ્વારા. તો આટલા જ આજના મસ્ત મજાના કરંટ અફેર, જે ટોપ 5 પોઈન્ટ છે એને મેં એકદમ ટુ ધ પોઈન્ટ તમને આપ્યા છે. અને ખરેખર તમને ગમ્યું હોય ને તો એક લાઈક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. ક્યારેક ને કોઈ તમારા માટે મહેનત કરતું હોય ને તો એને પણ આપણે એપ્રિશિએટ ના સ્વરૂપે લાઈક આપી શકીએ છીએ, જે તમે નથી કરતા. હું જોઉં છું તમે ઘણા બધા લોકો આખા વિડીયો જોઈને જાય છે, પરંતુ લાઈક આપવામાં કંજૂસાઈ કરી લે છે. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, કંજૂસાઈ ના કરશો. લાઈક ના આપો તો કઈ નહીં, કમેન્ટ કરી દેજો કે મને ખૂબ ગમ્યું છે તમારો વિડીયો, તો મને થોડી ઇન્સ્પિરેશન મળશે. ખરું ને ફ્રેન્ડ્સ? અને હા, આ વિડીયોની PDF પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક શેર કરી દઈશ. એ સિવાય મારું ટ્વિટર ID પણ મેં શેર કર્યું છે, જેથી કરીને તમારે મને ફોલો કરવી હોય તો કરી શકો છો. બસ ફ્રેન્ડ્સ, તો આજે આપણે આટલું જ રાખીશું, પછી ફરીથી મળીશું. બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.